આતંકી બુરહાન વાનીના મોતને 1 વર્ષ થઈ ગયું છે, તેમ છતાં કાશ્મીર સરકારની પરેશાની ઓછી થવાનું નામ લેતી નથી। બુરહાનની પ્રથમ વર્ષી પર હિંસાની આશંકાને જોતા કાશ્મીરમાં હાઈ એલર્ટ જાહેર કરાયો છે। તો તંત્ર દ્વારા અમરનાથ યાત્રા પણ 1 દિવસ માટે રોકી દેવાઈ છે। અમરનાથ બાબાના દર્શને જતા યાત્રાળુઓને રોકવામાં આવ્યા છે। સાથે જ પોલીસ અને આર્મી દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ સાથે જ પુલવામા જિલ્લાના બુરહાનના વતન ત્રાલમાં કર્ફ્યુ લગાવાયો છે। પુલવામા, કુલગામ, શોપિયા અને અનંતનાગ જિલ્લામાં કેટલાક સ્થળોએ બુરહાનના સમર્થકો માર્ગો પર ઉતરી આવ્યા હતા, જે બાદ તંત્ર દ્વારા ત્રાલમાં અનિશ્ચિતકાળ સુધી કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે।